તો અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું, જેમાં પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી અને ડુપ્લિકેટ માર્કશીટ તેમજ કમ્પ્યુટર મળી ₹45,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। માત્ર 15,000માં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા। આ મામલામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપનાર દિલ્હીના ભેજાબાદ ચંદન પ્રભાકર પાંડેને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજાબાજનો માત્ર મોબાઈલ નંબર જ મળ્યો, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી એક ટીમ દિલ્હી રવાના કરી અને આખરે ચંદન પ્રભાકર પાંડેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે અને એની સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કમ્પ્યુટર CPU, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે। અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આ જે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે, તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે, તો SOG PI દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી SOG PIની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે।